મહેસાણામાં પોલીસે સતત 19 કલાક ચાલેલી રેડ દરમિયાન ગેરકાયદેસર ગાંજાની ખેતી પર મોટો પ્રહાર કર્યો છે, જે ગ્રામ્ય વિસ્તારમાં ઉગાડવામાં આવેલ વિશાળ ગાંજાના છોડ ઉખેડવા જીઆરડી જવાનોની મદદ લેવામાં આવી છે. કેટલાક છોડમાં મધ બેસી જતા વિશેષ સાવચેતી રાખવી પડી છે. એક ટ્રેક્ટર જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની આ વિશાળ કામગીરી ચર્ચામાં ચાલી રહી છે. ઉગ્ર રેડમાં ગેરકાયદેસર ગાંજો કબજે કરવામાં આવ્યો છે. જીઆરડી જવાનો સહાય મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મધ બેસેલા ગાંજા છોડ ઉખેડવામાં આવ્યા છે, જે ટ્રેક્ટર ભરાઈ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગાંજા પેકિંગ માટે ખાસ કંતાનો ઉપયોગ કરવામાં આવે છે, જે કેટલામાં ટ્રેક્ટર ભરાઈ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જે ગાંજો ઝડપાયો છે. જીઆરડી જવાનો સહાય મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે આ પોલીસની કામગીરી પર ચર્ચા ચાલી રહી છે, જે સાવચેતી રાખવી પડી. એક ટ્રેક્ટર જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જે પોલીસની આ વિશાળ કામગીરી ચર્ચામાં ચાલી રહી છે. ઉગ્ર રેડમાં ગેરકાયદેસર ગાંજો કબજે કરવામાં આવ્યો છે, જે જીઆરડી જવાનો સહાય એ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે મધ બેસેલા ગાંજા છોડ ઉખેડવામાં આવ્યા છે અને ટ્રેક્ટર ભરાઈ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગાંજા પેકિંગ માટે ખાસ કંતાણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મધ બેસેલા ગાંજા છોડ ઉખેડવામાં આવ્યા છે, જે ટ્રેક્ટર ભરાઈ જતા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જીઆરડી જવાનો સહાય મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જે પોલીસની આ વિશાળ કામગીરી પર ચર્ચા ચાલી રહી છે. જે ઉગ્ર રેડમાં ગેરકાયદેસર ગાંજો કબજે કરવામાં આવ્યો છે. જીઆરડી જવાનો સહાય મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે ઉખેડવા જીઆરડી જવાનોની મદદ લેવામાં આવી હતી. તેમને ગ્રામ્ય વિસ્તારમાં ઉગાડવામાં આવેલા વિશાળ ગાંજાના છોડ ઉખેડવા જીઆરડી જવાનોની મદદ લેવામાં આવી હતી. કેટલાક છોડમાં મધ બેસી જતા વિશેષ સાવચેતી રાખવી પડી હતી. એક ટ્રેક્ટર જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસની વિશાળ કામગીરી ચર્ચામાં રહી છે. જે ઉગ્ર રેડમાં ગેરકાયદેસર ગાંજો કબજે કરવામાં આવ્યો છે અને જીઆરડી જવાનો સહાય મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મધ બેસેલા ગાંજા છોડ ઉખેડવામાં આવ્યા છે અને ટ્રેક્ટર ભરાઈ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગાંજો પેકિંગ માટે ખાસ કંતાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ગાંજા પેકિંગ માટે ખાસ કંતાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર રેડ પડી હતી. જેમાં ગેરકાયદેસર ગાંજો ઝડપાયો છે અને જીઆરડી જવાનોની સહાય લેવી પડી હતી. જેમાં મધ બેસેલા ગાંજા છોડ ઉખેડવામાં આવ્યા છે. જે ખીટલા ગામમાં ગાંજાના છોડ ઝડપાયા છે, જેમાં ટ્રેક્ટર ભરાઈ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે ગાંજા પેકિંગ માટે ખાસ કંતાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેન્જના આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી ભીમસુખ ડેરુ સાહેબની સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાની એસઓજીની ટીમ એનડીપીએસના જે પણ કેસ થાય છે તે અંગે બાતમી મેળવવા માટે સતત કાર્યરત હતી. આ સમય દરમિયાન એસઓજીના પીએસઆઈ શ્રી ગોહિલને એવી બાતમી હકીકત મળેલી હતી કે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખવડ કે જેઓ પોતે સાયલાના રહેવાસી છે, તેઓ ખીટલા ગામના પામણ નામની સીમની અંદર પોતાના જે કબજા ભોગવટાનું જે ખેતર આવેલું છે તે ખેતરની વાડીની અંદર કપાસનું વાવેતર કરેલું છે. રેન્જના આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી ભીમસુખ ડેરુ સાહેબની સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાની એસઓજીની ટીમ એનડીપીએસના જે પણ કેસ થાય છે તે અંગે બાતમી મેળવવા માટે સતત કાર્યરત હતી. આ સમય દરમિયાન એસઓજીના પીએસઆઈ શ્રી ગોહિલને એવી બાતમી હકીકત મળેલી હતી કે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખવડ કે જેઓ પોતે સાયલાના રહેવાસી છે, તેઓ ખીટલા ગામના પામણ નામની સીમની અંદર પોતાના જે કબજા ભોગવટાનું જે ખેતર આવેલું છે તે ખેતરની વાડીની અંદર કપાસનું વાવેતર કરેલું છે.